મસ્ત વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 9 ની જે એકમ કસોટી વિષય સામાજિક વિજ્ઞાનની છે એ એકમ કસોટીની જે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન. ફર્સ્ટ તો સમાવેશ જે પ્રકરણો હતા. પાંચમું પ્રકરણ ભારત આઝાદી તરફ પ્રયાણ, 10 સરકારના અંગો અને 16મું પ્રકરણ છે આબોહવા. આ ત્રણ પ્રકરણોમાંથી જ ક્વેશ્ચનો પૂછવામાં આવ્યા છે. ફર્સ્ટ જોઈએ વિભાગ એ, યોગ્ય જોડકા જોડો. લોકસભાની સભ્ય સંખ્યા, તો જવાબ છે 545. રાજ્યસભાની સભ્ય સંખ્યા, તો જવાબ છે 250. વિધાનસભાની સભ્ય સંખ્યા, તો સાચો આન્સર છે 182. એંગ્લો ઇન્ડિયન સંખ્યા, તો જવાબ છે 2. જિલ્લા વિકાસ અધિકારી, તો જવાબ છે અહીં જી જે છે જિલ્લા પંચાયત. તલાટી કમ મંત્રી, તો ગ્રામ પંચાયત આવશે. મેયર, તો સાચો આન્સર છે મહાનગરપાલિકા. 2 અક્ષાંશ, તો સાચો આન્સર છે જે 111. ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ, તો સાચો આન્સર છે કે. તો સ્ટુડન્ટ્સ, અહીં જે જોડકા જોડો આપવામાં આવ્યા છે એ જોડકા જોડો આધારિત જ તમારી જે આવનારી બીજી પરીક્ષા જે છે એમાં પણ આ જોડકાઓ પૂછાઈ શકે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ જોડકાઓને યાદ પણ કરી લો, અને જે આવનારી ટીએસટી ની પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે. તો ખાસ આ સંપૂર્ણ જોડકાઓને પણ ધ્યાન રાખવું અને યાદ પણ કરી લેવું. નેક્સ્ટ જોઈએ, નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખો. સુભાષચંદ્ર બોઝે કયા સૂત્રો આપ્યા હતા? તો તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. નેક્સ્ટ જોઈએ તો માઉન્ટ બેટનની યોજના ક્યારે રજૂ કરવામાં આવી હતી? સાયમન કમિશનના વિરોધની દમન નીતિનો ભોગ કોણે કોણે બન્યું હતું? ગાંધીજીએ દાંડી કૂચના આરંભે કઈ પ્રતિજ્ઞા લીધી હતી? સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો આ પ્રમાણે તમને એક વાક્યમાં પણ ક્વેશ્ચનો પૂછાશે. નેક્સ્ટ આપણે જોઈશું હવે, નીચેના પ્રશ્નો આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. નેતાજીનું હુલામણું નામ કોને મળ્યું હતું? તો ઓપ્શન અહીં આપવાનું છે સુભાષચંદ્ર બોઝ, વલ્લભભાઈ પટેલ, રાસ બિહારી બોઝ, જવાહરલાલ નહેરુ. તો સાચો આન્સર છે આપણો સુભાષચંદ્ર બોઝ. તો આ પ્રમાણે ટીએસટી ની પરીક્ષામાં પણ જે એમસીક્યુ સ્વરૂપે જ પૂછવામાં આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ પણ એમસીક્યુ પણ યાદ રાખવું જોઈએ. આગળ, ચેરાપુંજીની બાજુમાં આવેલું કયું સ્થળ વધુ વરસાદ ચેરાપુંજીની બાજુમાં આવેલ કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે? તો જવાબ છે મોશીનરમ. લાંબા સમય સુધી વાતાવરણની સરેરાશ સ્થિતિને શું કહે છે? તો જવાબ છે આબોહવા. સાચો વિકલ્પ પસંદ કરો અને જવાબ લખો. હેમંત અને ગ્રીષ્મ, તો શીત ઋતુ, નિર્વતન ઋતુ, શિયાળો, વસંત. નેક્સ્ટ જોઈએ, કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે? તો જવાબ છે ઉષ્ણ ઋતુ અનુભવાય છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીં સંપૂર્ણ ખાલી જગ્યાઓના આન્સરો પણ આપવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો અહીં ફટાફટ સ્પીડમાં આ પેપરને સોલ્યુશન પણ કરવામાં આવે છે, તો કોઈ પણ આન્સર રોંગ હશે તો કોમેન્ટ કરીને જણાવી દો વિદ્યાર્થી મિત્રો. તો તમારો જે આન્સર સાચો હશે તો એમને પિન કરીને આગળ રાખવામાં આવશે. જોઈએ આગળ, ઈસવીસન 1920 થી ઈસવીસન 1947 ના ગાળાને ખાલી જગ્યા યુગના આંદોલનનો યુગ ગણવામાં આવે છે. તો જવાબ છે ગાંધી યુગનું આંદોલન. અહીં ઓપ્શન પણ આપવામાં આવે છે, નહેરુ આંદોલન, સુભાષચંદ્ર બોઝ આંદોલન. તો આપણો સાચો આન્સર છે ગાંધી યુગના આંદોલન. નેક્સ્ટ જોઈએ, સુભાષચંદ્ર બોઝની માતાનું નામ ખાલી જગ્યા હતું. તો જવાબ છે સુભાષચંદ્ર બોઝની માતાનું નામ શું હતું? પાર્વતી દેવી હતું. INA નું પૂરું નામ ખાલી જગ્યા છે. તો INA નું પૂરું નામ છે ઇન્ડિયન નેશનલ આર્મી. તો અહીં ઓપ્શન પણ આપવામાં આવે છે કે ઇન્ડિયન નેશન્સ અવેરનેસ, ઇન્ડિયન નેશન એક્ટ. તો આપણો સાચો આન્સર શું છે? તો ઇન્ડિયન નેશનલ આર્મી. નેક્સ્ટ જોઈએ, હિન્દ સ્વાતંત્ર્ય ધારો ખાલી જગ્યામાં પસાર કર્યો. તો જવાબ છે ઈસવીસન જે જુલાઈ 1947 માં હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કરવામાં આવ્યો. સ્ટુડન્ટ્સ, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીની તમામ એકમ કસોટીના મોડેલ પેપરો મૂકવામાં આવે છે, અને એ મોડેલ પેપરોના સોલ્યુશન પણ મૂકવામાં આવે છે. અને તમારી જે પરીક્ષાઓ છે આવનારી દ્વિતીય પરીક્ષા અને ધોરણ 10 માટેની બોર્ડની પરીક્ષાના પણ મોડેલ પેપરો મૂકવામાં આવે છે.
તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો અને વિદ્યાર્થી મિત્રો જે પણ ધોરણ 9 માં ભણે છે ને ટીએસટી અને એસએસસી ની જે પરીક્ષા આપશે એમની બુકો પણ ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપવામાં છે એ લિંક આધારે તમે બુકોને પણ ઘર બેઠા તમે મંગાવી શકો. જોઈએ આગળ, સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું? ઓપ્શન આપવાનું છે પંડિત જવાહરલાલ નહેરુ, ગોવિંદ વલ્લભ પંત અને લાલા લજપત રાય. તો સાચો આન્સર છે સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી જે લાલા લજપત રાયનું મૃત્યુ થયું હતું. નેક્સ્ટ જોઈએ વિભાગ બી. અહીં જે પ્રશ્નો આપવામાં છે આપણી આવનારી દ્વિતીય પરીક્ષા માટે પણ મોસ્ટ ટાઈમથી રહેશે. જોઈએ ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો? કામચલાઉ સરકારની ટૂંકમાં માહિતી આપો. સ્વતંત્રતા પછી ભારતે કઈ કઈ સમસ્યા ઉદ્ભવી હતી? પૂર્ણ સ્વરાજ્યની માંગણી વિશે ટૂંકમાં લખો. નહેરુ અહેવાલમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? દાંડી કૂચ દરમિયાન કયા રચનાત્મક કાર્યક્રમનું આયોજન કરાયું હતું? હિન્દ છોડો ચળવળમાં બ્રિટિશ સરકારનો વિરોધ કઈ રીતે કરવામાં આવ્યો હતો? ગોળમેજી પરિષદના નિષ્ફળતાના કારણો જણાવો. હિન્દ સ્વાતંત્ર્ય ધારો કોણે ક્યારે પસાર કર્યો? ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સની લિંકના વિશે માહિતી આપો. સુભાષચંદ્ર બોઝે અંદમાન નિકોબાર ટાપુ ના કયા નામ આપ્યા હતા? નેક્સ્ટ જોઈએ, નીચેના સૂત્રો ઉચ્ચાર લખો. ચલો દિલ્હી, હું બ્રિટિશ સામ્રાજ્યથી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. અમેરિકાએ જાપાનના કેટલા અને કયા શહેરો પર બોમ્બ વર્ષા કરી હતી? તો હિરોશિમા અને નાગાસાકી, બે શહેરો પર જે અમેરિકાએ જાપાનના શહેરો પર જે બોમ્બ ફેંક્યો હતો. સુભાષચંદ્ર બોઝનું જીવન પરિચય આપો. માઉન્ટ બેટન વિશે જણાવો. તો આ પ્રમાણે તમને એકમ કસોટીમાં તમારા ક્લાસ ટીચર પ્રશ્નો પણ પૂછશે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ પ્રશ્નોમાંથી 3 પ્રશ્નોના જે 3 ગુણના એક પ્રશ્નોનો જવાબ રહેશે. વ્યાપારી પવન વિશે સમજાવો. ભારતના ઋતુચક્ર વિશે નોંધ લખો. વર્ષા ઋતુ વિશે નોંધ લખો. આબોહવાને અસર કરતા પરિબળો વિશે ટૂંકમાં માહિતી જણાવો. હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો આ ઘણા બધા ક્વેશ્ચનોનો આન્સર આપણા મોડેલ પેપરોમાં પણ જણાવવામાં આવ્યું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો મોડેલ પેપરને પણ જેમ જોઈને તમામ ક્વેશ્ચનોના આન્સરો લખી લેવું. ભારતની શીત ઋતુ વિશે નોંધ લખો. નૈઋત્યના મોસમી પવનો ભારતમાં કેટલા ભાગમાં વહેંચાઈ જાય છે? કયા કયા? તો અહીં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ક્વેશ્ચનો આપવામાં આવે છે. આ મોડેલ પેપરો પણ તમારે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળો અને આ પ્રશ્નો બેંકો છે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ તમને વિદ્યાર્થી મિત્રો મળી જશે. નેક્સ્ટ જોઈએ, હવે અહીં 4 ગુણનો એક પ્રશ્ન છે જે કે રાજ્યમાં આવેલી ધારાસભા વિશે વિસ્તૃત માહિતી આપો. નીચેના રેખાંકિત નકશામાં ભારતના વિધાન પરિષદ ધરાવતા રાજ્યોને યોગ્ય સંજ્ઞા વડે દર્શાવો. નેક્સ્ટ નીચેના રાષ્ટ્રીય અને રાજકીય વડાને ઓળખી તેના નામ અને પદ જણાવો. તો અહીં તમને સ્ક્રીન પર જોઈ શકો છો કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરો કે આ જે અહીં માં જે દર્શાવવામાં છે કોણ છે તે ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. અહીં જે ભૂપેન્દ્ર પટેલ છે જે ગુજરાતના મુખ્યમંત્રી છે. નેક્સ્ટ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો અને તમારી આવનારી ટીએસટીની પરીક્ષાની પણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. અને જે આવનારી દ્વિતીય પરીક્ષાના પણ મોડેલ પેપરો વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયમાં જ વિદ્યાર્થી આપણી યુટ્યુબ ચેનલ પર મળી જશે. તો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.